ગુડ મોર્નિંગ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. કાલના વિડીયોમાં તમે જોયું છે કે મોટે ભાઈ ખર્ચો કરી નાખો ગાડીની બધું લઈ અને પછી આપણે મોબાઈલમાં કાલ ચાર્જિંગ થઈ ગયું હતું ને થાકી બહુ ગયા હતા, એટલે કાલનો વ્લોગ જરાક અધૂરો રહી ગયો. ના જોઈએ તો જોઈ લેજો. સાંજે 8 વાગે પૂગી ગયા પાછા ગામડે લાંબા અટાણામાં. હવામાં ઉઠીને આપણે મગમાં શક્કર માર લઈ ત્યાં સુધી હક ના થાય. આમાં પાણી પાયું હતું પછી આપણે આવ્યા નથી જોવા. હવે આમાં શું શરૂઆત થવા માંડી હિંગુની કોક ફૂલ ને જો, એટલે એવું બધું છે ને. આ એક પારિયામાં આપણે લાર્ગો ધાનુકાનો લાર્ગો નથી સટાણું, કારણ કે પાણી વહેલું ચાલુ કરી દીધું હતું. ઉની કોરા બધામાં લાર્ગો સટાઈ ગયા એટલે એમાં કંઈ છે નહીં. આમાં ક્યાંક ક્યાંક ઈદ જોવા મળે છે. અટાણે ઠાર છે એટલે કંઈ ખબર નથી પડતી, બહુ ઠાર છે. જોઈ એવી હાઈટ નહીં પકડે મગ એવું લાગે મને, બાકી તો આગળ જતાં ખબર પડે. તો વિડીયોમાં બન્યા જો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો. હવે આપણે કિશનભાઈને ઓલા ઘઉંના ડૂસામાં મગ વાવ્યા હતા ને, એ તમને બતાવું. લગભગ બતાવ્યા નથી વાવ્યાથી. પછી વાવવા ગયા હતા તેથી આવેલું નહીં આપણી વહીણી. પછી બીજે દિવસે એને કપાઈથી ડૂસો થોડો ભેરો કરી અને પછી વાવી દીધું. કેવા વીઘા શું છે એ લગભગ તમને નથી બતાવ્યું હતું, પણ ત્યાં વીઘા નહોતા. હાલો તો બન્યા રહેજો વિડીયોમાં. જરાક ચક્કર માર લે કિશનભાઈના મગમાં, હમદભાઈના મગમાં. આવા કંઈક છે આપણા મગ બધા હતા. 4 પાણી કમ્પ્લીટ પૂરા કરીને પછી વ્યા ગયા જામનગર 4 વ્હીલ લેવા. લાઈટ આવી. હા, રાજજીભાઈના મગ હમણાં કંઈક પાન નીકળ્યા ને સાવ કોકડાઈ ગયા હતા. રાજજીભાઈ 39 નંબર માંડવી હમણાં 2 મહિનાની થઈ જાય લાગે તમને એવું? માંડવીમાં કંઈ જમાવટ થાય નહીં હજી. એમાં ક્યાંય ખુયા, હા હવે એકાતો દેખાય ખુયો. ઝીંકો ખુયો છે. ગુસ્સો નહીં થાય, ડેડું નહીં થાય એવું લાગે બહુ. 5-7 મણ થાય તો ભલે વીઘે. અહીંયા જો માટે નિરીક્ષણ કરે. આવી કંઈક છે માંડવી. તારા મગ પીરા કેમ લાગે? પીરા લાગે. હા, હવે ચાલુ કર ને. હવે કરી દે. હવે વાંધો નથી. આવું કંઈક જો આપણે વાવેતર કર્યું હતું મગનું. મોટર કાપી જાય ભળવીને. ઘાટું ભારી થયું ને વાવેતર. ઘઉં તો ભરી ગયા લાગે. ઘઉં ઉરિયા સાચી વરી પાસે લાગશે નહીં. ના રે ના, ઘઉં બહુ હતા પણ એમાં દવા મારી હતી, કામ લેવાઈ ગયું થયું ને. કંઈક દવા ને કંઈક વાતાવરણ અનુકૂળ ના આવે. આ બધું નૈરવાસ નથી તારે મગ. મારે આવું હલામું પાંદી જ નહોતું નીકળું શરૂઆતમાં. બધું બેવડું હતું. આ નૈરવા અને પાણી જળી જાય એટલે ઘોડે ચડીએ. ઉરિયા સાકર ખરો પણ ભાગીએ પો નહીં કે નહીં ભાગે. ભાગીએ ઉરિયાથી ભાગીએ તો ખરા. સાટી જાય ને કંઈક આ ડૂસો બૂસો ને હળી જાય. એટલે કેમ દુસારું આ ક્યારા કેટલા ફૂટના હવે તારે? હવે ક્યારા જીકાથી 13 આવ્યું છે આમાં. ઓડા મોડો ક્યારો ઉનાળા અઢી ક્યારા થઈ જાય વહીણીના. આપણે એમને છૂટપટે વાવણું કરી નાખ્યું હતું ઉડધડિયું. પછી આ ભાઈ પારા બાંધ્યા જેમ તેમ ઉડધડિયા. જો હાકડો ક્યારો કરીને તો આ ડૂસાની ઓયલું થાય, પાણી હાલવા ના દે. એટલે પકતા મેલ દીધા ક્યારા 5-7 પાટલા કરી નાખ્યા ને થઈ ગયું રેડી. આની કોરા હમદભાઈના મગ શું કીએ હમણાં નીકળ્યા આ બેવડું થઈ ગયું એમ ના થાય. જો આ પાન નહીં નીકળું
ને આમાં ઉતારો છે જવારી. ખેતી ઉકારા ને કોક કોક સોટા હે આ પાનું મેં હમું ના થાય હવે નવું નીકળે ઈ હસન સવારના પોરમાં આવ્યો તો મગ જોવાનું મોટરું કટે હવે આવી નહીં ફિટ થઈ જાય વાર ના લાગે. હું તો ઘણી વાર ફિટ કરી દીધી એટલે બધું. હા આ બધી ઢાલો કીધી દઈ તો હું એક દી આવ્યો તો કાઢવા. કીધી એક દી આવ્યો એક દે મને આમ ઓહાણ દે કીધી થોડું ચાલુ બંધ કરતા ને શોર્ટ હોય દે બારી કાઢી રેડી હાલવા માંડી માલિકો જતા રાખતા હતા. બેચું લાગે કઈ વાંધો નહીં બે દાડી મૂકી દઈએ હાલો. હાલો રૂંઢાના 6:30 વાગ્યા છે ટાટાપુરનું કર્યું આપણે ધીરું ધીરું મગમાં 7મો રાઉન્ડ ચાલુ. 7મા રાઉન્ડની વાત કરી દઉં તો એક તો જો આપણે 12 1 0 0 છે સાથે આપણે જીરામાં 7 માઇક્રોન્યુટ્રન થોડોક વધ્યું હતું એટલે 10 ગ્રામ મિક્સ માઇક્રોન્યુટ્રન નાખી જાઉં એ બધું દ્રાવણ કર્યું. અને આપણે ઓલા ઉપલા પારિયામાં પાણી પેલા લાર્ગો નથી સટાણી ત્યાં ટૂંકમાં લાર્ગો લીધેલ નથી એ રહી ગયું એટલે એમાં ઈર છે ને એમાં લાર્ગો નાખ દઉં ઉપલા પારિયામાં એકમાં બાકી એમાં કંઈ જરૂર નથી ઈર છે ઝીણી ઝીણી અને ભેગી ઈરની જ છે એમાં મેં 5%. અને ફાલ માટે ફલમ ગ્રો એટલી કંઈક દવાનો છંટકાવ આપણે થાય છે હાથમાં. ઓલું 12 1 જ કામ કરે વિકાસને ફૂલમાં એ બધા માઇક્રોન્યુટ્રનને અલગથી ફલમ ગ્રોની આપણે ટ્રાય કરવાની છે. જીરામાં આપણે બ્લુબેરીની કરી હતી જમીનમાં ભેજ હોય ને ટાઈમ સાટી તો 100% રિઝલ્ટ મળે જ છે બ્લુબેરીનું. હવે આપણે ફલમ ગ્રોનો અખતરો કરવાનો છે. ફલમ ગ્રોમાં કેવું રિઝલ્ટ મળે એ નકા આપણે બ્લુબેરી થોડુંક પડ્યું છે પણ આમાં કાલ સાઠીમાં નોખી નોખી સાઠી એક પંપ બ્લુબેરી પડ્યું બીજી ફલમગ્રો સાઠી અત્યારે હા મૂકી દેવું રદ કરાવે કેટલો ફેસ છે તો 6 પંપનું દ્રાવણ બનાવ્યું હે 2 પંપ સાટી લીધા હે મટાઈ રહ્યો પછી 4 પંપ સાટવાના અંધારું લઈ જાય નકા. અને હવે આમાં હાલવામાં ટૂંકમાં અઘરું પડે માલિકોરા આ છેલ્લી ફેર કિંમતી મલાઈ જાય પછી તો ન છૂટકે પારીમાં જ હાલવું જોઈએ. પારીમાં હાલ્યા નથી એટલે પારીની ઓલી હોય ને એક ફેર અઘરું લાગે હાલવું. હવે પાછું કહે કે પારીમાં જ હાલવું જોઈએ અંદર નહીં હલાય હજુ ફરે માંડ નીકળાય એવું બધું છે. અને આખો દી બીજું કંઈ કામ કર્યું નથી તો કંઈ ચપાટા જ માર્યા એટલે વિડીયો કંઈ પાછો બનાવ્યો નથી. આગળ મને આવી ગયો અધૂરો પડ્યો ક્લિપ લઈ લે પાછું પવન બહુ ગાય તો મંડાઈ રહ્યો ફટાફટ તો કૂઠીએ નહીં. આપણે 12 1 0નું પ્રમાણ 80 ગ્રામ રાખી મોપમાં કિલ્લામાંથી 10 પંપ કરવાનું હોય પણ આપણે કિલ્લામાંથી 12 પંપ કરી એનું કારણ છે પાન મોટા હોય ને મગના એટલે કિલ્લામાંથી 10 પંપ કરીને ઘાટી સાટીને તો પાન બરવાની બીક રહે એટલા માટે સાટવી ઘાટી તો પ્રમાણ 20 ગ્રામ ઘટાડી નાખ્યું. એટલે કોઈને મગમાં 12 1 0 0 સાટવું હોય ને તો 70 થી 80 ગ્રામ લેખે સાટ્યું ને તો એવું રિઝલ્ટ મળીએ પણ ઘાટી સાટવા નહીં. ઘાટી એટલે આમ નવરાવાની નહીં ને કઈ છોડવો દાજી જાય નજર લગર રાખીને ઘાટી સાટવાની કારણ કે એમાં ફોસ્ફરસ 61% હોય ને એટલે પાન બરવાની શક્યતા રહે. ભેજ હોય જમીનમાં તો વાંધો ના આવે બાકી ભેજ ના હોય ને સાટો તો બરે જ એમાં કંઈ ના હાલે. એટલે જરાક મેં કહી દઉં વળી કોક મંડાવી નહીં કે ભાઈ રમેશભાઈ સાટે હાલો અહીંયા મંડું સાટવા આપણે જમીનમાં ભેજ હોય ને તો એ સાટી તો રિઝલ્ટ સારું મળે નકર લેવાના દેવા થઈ જાય પાછા પડી જાય મગ નકર.